વિષ્ણુ પેલા મહાદેવને કે ઉભા રહો ઉભા રહો. અરે કે ઉભા રહેવા એવું નથી. કે કેમ? પાછળ એક અસુર પડ્યો છે. કે ના, તમે ચિંતા ના કરો, બધું એનું ઠેકાણું પાડી દીધું છે. એટલે સંસારમાં જો અત્યંત ભોળા થઈને તમે રહ્યા અને તમારી પાસે સંપત્તિ હશે, તમારી પાસે ઐશ્વર્ય હશે, તો કોઈને કોઈ માણસની દાનત બગડવાની. અને જે માણસની દાનત બગડશે એની સામે જો તમે રક્ષણ નહીં કરી શકો તો તમને રોડ ઉપર મૂકી દેશે. એટલે ગીતામાં લખવું પડ્યું, દ્યુતમ છલયતામસ્મિ. અર્જુન, તારે કોઈને છેતરવો નથી, પણ તારે કોઈનાથી છેતરાવવું પણ નથી. તમે જાણો છો, મારે એ બધી લાંબી વાત નથી કરવી. યુધિષ્ઠિર રમવા બેઠા, રમો 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 એમ કરતા કરતા રમવા બેઠા. અને જુગાર માટે એમ કહ્યું છે. અંગ્રેજીમાં એક શબ્દ છે ચોઈસ, અને ગુજરાતીમાં શબ્દ છે ચોસ. તમને શું ચોસ લાગ્યો છે એમ કે છે? જરા મૂળ શબ્દો મેળવી જુઓ. ચોઈસ હોય ને એટલે તમારી પસંદગી છે, એ પસંદગીમાં તમને એકદમ ચોસ લાગે એટલે તમે ત્યાંથી ખસી ના શકો, ત્યાંથી તમે દૂર ના થઈ શકો. ભીમ કહે છે ઉઠી જાઓ. એક બીજી વાત હું તમને કહું, મહાભારતમાં સૌથી ડાયામાં ડાયું પાત્ર ભીમ છે. ભીમે કોઈ ભૂલ કરી છે? અર્જુને કરી છે. કરી કે નહીં? મોહ ચડ્યો કે નહીં? મારે યુદ્ધ નથી કરવું. હે, યુધિષ્ઠિરે તો ભૂલ કરીને આવ્યા, જુગાર રમ્યા, એ મોટી ભૂલ કરીને એમાં તો 13 વર્ષ ભટકવું પડ્યું. પણ ભીમે કદી ભૂલ કરી છે? પણ લોકો એને ખોટો બદનામ કરે છે કે એ તો બહુ ખાનારો છે, એમ કે ખા 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 કરે, અને ખા ખા કરે એમાં બુદ્ધિ ના હોય, આવું લોકો માની બેસતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ તો ભીમ જેવો કોઈ બુદ્ધિશાળી માણસ નહીં. જેટલા દુઃખો પાંડવો ઉપર પડ્યા એ બધાનું નિરાકરણ ભીમે કર્યું છે. દ્રૌપદીનો સ્વયંવર જીત્યા અને અર્જુન ને બધા ઝઘડામાં પડ્યા એટલે ભીમે વિચાર કર્યો કે મુદ્દામાલ હાથમાં લઈ લો પેલા, પછી કોર્ટમાં જે થતું હશે એ. દ્રૌપદીને ઉપાડીને ભાગ્યો. હવે જો એ દ્રૌપદીને ઉપાડીને ના ભાગ્યો હોત ને ત્યાં દ્રૌપદી રહેવા દીધી હોત તો બીજા રાજા હરણ કરવા તૈયાર હતા બધા કે દ્રૌપદીનું હરણ કરો, હરણ કરો, હરણ કરો. હોય તો હરણ કરે ને. એવું કહેવાય છે કે ભીમે મહાદેવને પ્રસન્ન કર્યા જબરજસ્તી. તપ કરીને નહીં, આડો હોઈ ગયો, પાણી ભરાયું, મહાદેવ ગુંગળાવા માંડ્યા. એટલે જોયું કે આ ગાડો આમ ખસવાનો નથી. બોલ ભાઈ, તારે શું જોઈએ? તો કે મારે 2 વરદાન જોઈએ. બધા એક માગે ને તારે 2? કે હા. કે શું જોઈએ? કે પહેલું વરદાન તો એ આપો કે હું જેટલું ખાઉં એટલું હજમ થઈ જાય. તમે કદી કોઈ દિવસ ભગવાન પાસે આવું માગ્યું ખરું? અને મુશ્કેલી એ છે કે જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ ભૂખ મટતી જાય. ભૂખ ને ઊંઘ 2 ઓછા થઈ જાય. હવે ભૂખ ને ઊંઘ 2 ઓછા થઈ જાય તો પૈસાને કરશો શું? 50% સુખ છે એ ઊંઘવાનું છે, અને 25% સુખ છે એ ખાવાનું છે. 75% સુખ તો ગયા. હવે 25%માં 0 પોઈન્ટ ફલાણામાં ટીવી લાવો, કે આ રાડો ઘડિયાળ પહેરો, કે આ પેલી મર્સિડીઝ ચલાવી, તો બધો પોઈન્ટમાં આવે છે. 75% તો આ છે. જો તમને તમારા હાથમાં રાડો હોય કે મર્સિડીઝ પડી હોય ને રાત્રે ઊંઘ જ ના આવતી હોય તો કરશો શું? કોઈ ભગવાન પાસે મને પૈસો આપો, મને મારી મોટેલ, પણ એમ નથી કહેતા કે પેટમાં જેટલું ખાય એટલું પચી જાય. આ ભીમે જ માગ્યું, જો તમે પ્રસન્ન હોવ તો હું જેટલું ખાઉં એટલું બધું પચી જાય. મહાદેવે કહ્યું તથાસ્તુ. બોલ બીજું? કે એ જે કચરો છે એ જાય શકુની પાસે. હવે આથી મોટી બુદ્ધિ કોઈની પાસે હોય ખરી? હું કહું કે આ કેટલો મોટો મુત્સદ્દી માણસ હશે, કેટલો પોલિટિશિયન હશે કે ખાઉં હું, લોહી મારું બને, સ્વાદ હું લઉં અને કચરો બધો જાય. ભીમે કહ્યું ભાઈ હવે રમવા જેવું નથી, હવે ઉઠી જાઓ, હવે ઉઠી જાઓ.
હવે બસ થયું, હવે ઉઠી જાઓ. અમારે ત્યાં એક બહુ સુંદર શ્લોક છે. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચિંતયતિ કોશ ગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજમુજ્જહાર. હમણાં એક બેન ભજન ગાતા હતા ને, બહુ સરસ ગાતા હતા. પેલો મદોન્મત્ત હાથી છે ને, આમ મદ ચડેલો હાથી આવી અને નદીમાં તળાવમાં પડ્યો, અને જે કમળ હતું ને, નહીં ભમરો હતો ને, એ ભમરો આવીને કમળ ઉપર બેઠો, અને કઈ રસ પડ્યો, કઈ રસ પડ્યો, કઈ રસ પડ્યો, પણ સૂર્ય આથમવા લાગ્યો. એટલે બીજા જે ડાયા ભમરાઓ હતા એને કહ્યું, ભાઈ હવે ઉડી જાઓ, હવે ઉડી જાઓ, ના હવે થોડુંક ચૂસી લઉં, થોડુંક ચૂસી લઉં, થોડુંક ચૂસી લઉં. એ ના ઉડ્યો, કમળ બીડાઈ ગયું, કમળ બંધ થઈ ગયું, ભમરો અંદર કેદ થઈ ગયો. હવે અંદર પડ્યો ભમરો સ્વપ્ન સેવી રહ્યો છે. ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી. સવાર થશે, સૂર્ય ઉગશે ને આ કમળ પાછું ખીલી જશે અને હું ઉડી જઈશ, હું પછી ઉડી જઈશ. પણ ત્યાં તો રાતના 7-8 વાગ્યા હશે, 9 વાગ્યા હશે, અને એક મદોન્મત્ત હાથી આવ્યો. હા હંત હંત નલિનીમ ગજ ઉજ્જહાર. અને હાથી આમ મચેડી મોઢામાં મૂકી દીધું આખું કમળ. ભમરો મરી ગયો. કોણ ભમરો છે? યુધિષ્ઠિર ભમરો છે. પેલો ભીમ કે છે, ઉઠ હવે બસ, હવે બસ. કે ના હવે થોડું થોડું, હવે થોડું, આટલી આ વખતે તો હું જીતવાનો જ છું, આ વખતે તો હું જીતવાનો જ છું. અને હા હંત હંત નલિની ગજ ઉજ્જહાર. હારી ગયા, રાજપાટ હારી ગયા, દ્રૌપદીને હારી ગયા. અને એક દિવસના જુગારમાં 13 વર્ષ વનમાં રખડતા. આ દ્યુત છે, આ જુગાર છે. પણ આ જુગાર વૃત્તિ તમે યાદવોમાં જોઈ શકો છો, દ્વારકાના યાદવોમાં. એક બીજી વાત પણ યાદ રાખજો, કૃષ્ણ પાંડવો આગળ સફળ રહ્યા, યાદવો આગળ સફળ ના રહ્યા. યાદવો પોતાનું લોહી હતું, પોતાનો વંશ હતો. કૃષ્ણ યાદવોને ના સુધારી શક્યા. સુધારી શક્યા? ગાંધીજી પોરબંદરને સુધારી શક્યા? તમે પોરબંદરમાં જાઓ તો સૌથી વધારે હિંસા પોરબંદરમાં. માણસને મારવો એટલે કૂતરાને મારવા બરાબર. એનું એક કારણ છે, સારામાં સારો મિસ્ત્રી હોય પણ એ પણ એક લાકડાની અપેક્ષા રાખે છે કે આ લાકડું હોય તો હું નકશી કામ કરી શકું. સમય પૂરો થયો, એનો કોઈ વાંધો નથી. જો એની પાસે સારું લાકડું હોય તો એ નકશી કામ કરી શકે. જો લાકડું જ સારું ના હોય તો સારામાં સારો મિસ્ત્રી હોય, સારામાં સારો કલાકાર હોય, નકશી કામ ના કરી શકે. દરેકના ક્ષેત્ર હોય છે. એટલે અમેરિકાનું એક આગવું વ્યક્તિત્વ છે. અહીંયા છોકરાઓ જુગાર રમે, સ્ત્રીઓ જુગાર રમે, પુરુષો જુગાર રમે, ગરીબ માણસ જુગાર રમે, પૈસાદાર માણસ જુગાર રમે. પેનીનો જુગાર હોય, ડોલરનો હોય અને લાખ રૂપિયાનો પણ હોય. જુગાર જીવનનું એક અંગ બની ગયું છે. એટલે અહીંયા કોઈને નવાઈ ના લાગે, કોઈને એમ ના થાય કે તમે કેસીનો રમવા ગયા હતા, એવું ના થાય. ઉલટાનું મને લાગે છે ગૌરવ લેતા હશે કે અમે તો આમ ગયા હતા ને તેમ ગયા હતા ને ફલાણી મોટેલમાં ઉતર્યા હતા ને ફલાણા આમ થયું, આટલું એમ થયું, તે થયું. આમાંથી એક જ બોધપાઠ લેવાનો છે. મારે આ પ્રત્યક્ષ જુગારની ચર્ચા નથી કરવી. એ તો જુગાર છે જ, પણ જિંદગી પણ જુગાર છે. જિંદગી પણ જુગાર છે. અને જુગારની અસર થોડી ઘણી બધાના જીવન ઉપર થતી હોય છે. તમે અમેરિકા આવ્યા કે જામ્બિયા આવ્યા કે આફ્રિકા આવ્યા કે દેશ છોડ્યો, એ જુગાર છે. જો સફળ થયા તો થયા, અને ન થયા તો અહીંના નહીં અને ત્યાં ના નહીં. અહીં મેં ઘણા સારા એન્જિનિયરોને અહીં જોયા છે કે રોવે છે કે અમે તો ત્યાં સારા એન્જિનિયર હતા,
2 તો પટાવાળા હતા, 2 કામવાળી હતી, બંગલો હતો. મેં કહું હવે અહીં કામવાળી રાખો ને, કે ના હવે અત્યારે અમે જ કામવાળી થઈ ગયા છીએ. ખ્યાલ આવે છે? એ જુગાર હારી ગયા. પાછું જવાતું નથી ને અહીં રહેવાતું નથી. અને તે દિવસો બધા યાદ આવે છે. તો કેટલાક લોકો જીતી ગયા, કેટલાક લોકો જીતી પણ ગયા. જિંદગીના તમે એક નવી મોટલ રાખો છો, જુગાર છે. ચાલી તો ચાલી અને ના ચાલી તો ના ચાલી. આજે આ રોડ ઉપર જાહો જલાલી હોય, કાલે સરકાર આ રોડ બંધ કરી દે તો આખો રોડ ઉજ્જડ થઈ જાય, તમારી જાહો જલાલી ખતમ થઈ જાય. પણ ત્યારે શું કરશું? ભાગવાથી તો જીવન નથી, બસ આ જુગારને જીતવામાં જ જીવન છે. અને એ જુગાર કેવી રીતે જીતી શકાય એટલી વાત કહીને મારે વાત પૂરી કરવાની છે. એ જુગાર એવી રીતે જીતી શકાય કે ભગવદ્ ગીતાએ જેમ સમજાવ્યું એમ પદ્મપત્ર મીમાંબસા. તમારા સંબંધો, મિત્રોના, પતિ પત્નીના, માતા પિતાના, ભાઈ ભાઈના, કુટુંબીજનોના, એ જે તમારા સંબંધો છે, એ સંબંધોમાં તમારા તરફથી ભૂલ ના આવવા દો. બીજા ભલે ભૂલ કરે પણ તમારા તરફથી ભૂલ ના આવવા દો. બીજાની ભૂલ થઈ હોય અને જો તમે સુધારી શકતા હો તો સુધારવાનો પ્રયત્ન કરો, પણ ન સુધારી શકતા હો તો પણ માં છે એ પોતાના દીકરા સાથેના સંબંધોમાં ભૂલ નથી કરતી. દીકરો ભલે ભૂલ કરે, દીકરો ભલે ભૂલ કરે, પણ માં નથી ભૂલ કરતી. માં તો તમારા માટે દીવો કરતી હોય છે. એ દેશમાં બેઠી બેઠી પણ દીવો કરતી હોય છે. મારો છોકરો સાજો રહે, સારો રહે, આમ રહે, સુખી થાય, ફલાણો થાય. તમે દીવો કરો કે ઓલવો એ તમારી ઈચ્છા, પણ એ તો દીવો કરતી હોય છે. એવી રીતે પતિ પત્નીના સંબંધો છે. આ સંબંધોને એવો જુગાર ના બનાવી દો કે તમે સમુદ્ર વચ્ચે, નદીના વચ્ચોવચ હારી જાઓ. ના આ કિનારો કે ના પેલો કિનારો, કપાઈ જાઓ પોતાના દ્વારા. એવા સંબંધો રાખો. પદ્મપત્ર મીમાંબસા. એક તરફ પૂર્ણ અનાસક્તિ અને બીજી તરફ પૂરી જવાબદારી. અમારે જવાબદારીથી ભાગવું નથી અને આસક્તિમાં પડવું નથી. આસક્તિનો અર્થ થાય છે અપેક્ષાઓ પૂરી કરવાની વૃત્તિ. મને આ ના આપ્યું, મને આ ના આપ્યું, મારું આ ના થયું, મારું આ ના થયું, એ આસક્તિ છે, અપેક્ષાઓ છે. જ્યાં એ વસ્તુ ઓછી થઈ નહીં અને તમે મનમાં એમ નક્કી કરી લો કે મારે કોઈની પાસેથી કશું નથી જોઈતું. હું તો ખાસ કરીને વૃદ્ધ માણસોને કહું છું કે વૃદ્ધાવસ્થાને જો દીપાવવી હોય તો છોકરાઓ પાસે કશી અપેક્ષા ના રાખો, અને કશી અપેક્ષા નહીં રાખો તો છોકરાઓ તમારા પાછળ પાછળ ફરશે. અને અપેક્ષા રાખો ને જો તમે છોકરાઓની પાછળ પાછળ ફરશો તો એ લાત મારશે. જા, તારો પૈસો તારી પાસે, મારે તારું કંઈ ના જોઈએ, હું તને આશીર્વાદ આપીશ. મેં તને ભણાવ્યો, મેં તને લાઈને લગાવ્યો ને હવે હું તને આશીર્વાદ આપું તો સુખી થા. પણ મને આ ના આપ્યું, મને ફલાણું ના આપ્યું, મને ફલાણું. કેટલીક ડોશીઓ તો એવી હોય છે ને કે જિંદગીની છેલ્લી ઘડી સુધી કમાણીનો એક એક પૈસો એના હાથમાં આપો તો જ એમ કે, નહીં તો છોકરા બગડી ગયા. મારે ત્યાં એક ડોશી આવ્યા આશ્રમમાં, મને કે મહારાજ આ તમારા ભગતને જરા ઉપદેશ આપજો. કે શું? 2 વર્ષ પહેલા છોકરો પરણેલો. મને કે એક પૈસો મારા હાથમાં નથી આપતો અને એ તો વહુનો જ થઈ ગયો. એમ કે કોનો થાય ત્યારે તમે વિચાર કરો, કોનો થાય? ના કે પણ આવી ખબર નથી, નહીં તો ના પરણાવત. તમે બાવો બનાવત. હજુ જો એ ભૂલ સુધારવી તો જો 2 છોકરા બાકી છે તમારી જમાતમાં ભેળવી દઈએ. આ આસક્તિ છે, આ આસક્તિ છે. અરે એ છોકરો પરણ્યો એની વહુનો નહીં થાય તો કોનો થશે? તમે એવી ઈચ્છા રાખો છો કે આખી જિંદગી સુધી મારો ને મારો રે,
અને એની પત્નીનો એ થાય જ નહીં. પણ કે મેં પાત્ર જોવામાં બહુ ભૂલ કરી. મેં કહ્યું વાજા તો બહુ વગડાયા હતા, અને 4 દિવસ સુધી તેનું ગળું બેસી ગયેલું. એટલું બોલ બોલ કરેલું ને તે એ ડોશીનું ગળું બેસી ગયેલું, બોલાય જ નહીં. એટલા હરખમાં આવી ગયા ને ઘાંટા તાણી તાણીને બોલ બોલ કરે ને. દુઃખનું મૂળ આસક્તિ છે. આપણે એને પરણાવી દીધો, બેટા સુખી થાઓ, તમને ઠીક લાગે તો અમારી પાસે આવજો, ના ઠીક લાગે તો કઈ નહીં, તમે સુખી ને અમે સુખી. આ અનાસક્તિ છે. અને એ અનાસક્તિ જે જીવનમાં બચાવી શકે એ જિંદગીના જુગારને જીતી શકે. અને એ અનાસક્તિ જે ના પચાવી શકે એ જિંદગીના જુગારના ડગલે ને પગલે હારી જાય, હારતા જ જાય, હારતા જ જાય, હારતા જ જાય. અને બંગલામાં બેસીને પણ રોતા જાય. એમને આંસુ કોઈ દાડો ઓછા ના થઈ શકે. એકવાર જ્યાં અનાસક્તિ આવી, કૃષ્ણના ઉપર મન વળ્યું, ભગવાનના ઉપર મન વળ્યું, અને એના ચરણોમાં માથું મૂકીને કહ્યું, પ્રભુ તું રાખે એમ રહેવાનું. તે જિંદગી આપી છે, ફૂટપાથ ઉપર હતો તોય હું હતો, અને આજે મહેલોમાં છું તોય હું છું, અને કાલે પાછો ફૂટપાથ ઉપર જતું રહેવાનું થાય તો કઈ કહી ના શકાય. ઈદી અમીને કાઢ્યા લોકોને, ફૂટપાથ ઉપર આવી ગયા ને લોકો. ત્યાં કેટલા યુગાન્ડામાં સુખી હતા, અને ફૂટપાથ ઉપર આવ્યા. તેમે એક ભાઈના ત્યાં મારે જવાનું થયું, તેના ઘરમાં ઈદી અમીનનું મોટું ચિત્ર. એટલે મેં કહ્યું કૃષ્ણનું રાખવાની જગ્યાએ મને કે ભલું થજો ઈદી અમીનનું કે અમને કાઢ્યા એમ કે. કેમ કે અહીં 6 જોબમાં લાગી ગયા, 6 માણસો જોબ કરીએ છીએ, અને યુગાન્ડામાં કદી કમાઈ નહીં શકવાના, એ બધું અહીં કમાયા અમે એમ કે. હવે એને ફળ્યું, કોઈને ના ફળ્યું તો કોઈને જુગાર છે. એટલે સજ્જનો, આ રીનો જેવું શેર રંગીલું શેર કહેવાય. આ રંગીન શેર. કેટલાક શેરો હોય ને એ સિરિયસ શેરો હોય, કેટલાક શેરો હોય એ છીછરા હોય, એમાં ઉડાણ જ ના હોય. કેટલાક શેરો છે એ ખટપટિયા હોય, સૌની અલગ અલગ મથાવટી હોય. સુરત છે, હવે સુરત તો રંગીલું શેર કહેવાય. 80 વર્ષનો ડોહો હોય તો પતંગ ઉડાડે. મકર સંક્રાંતિના દિવસે એ પેલી સેવ ફાંકતો જાય, ખમણીને સેવ, અને પતંગ ઉડાડે. કારણ કે અંદર એ પ્રકારનો ઉત્સાહ છે. એમ રીનો શેર છે અમેરિકાનું સૌથી વધુમાં વધુ રંગીલું શેર છે. અને એ શેરમાં તમે સૌ કોઈ મોટલ લઈને, કોઈ બીજો ધંધો લઈને, કોઈ ત્રીજો ધંધો લઈને બેઠા છો. બેસો, 2 પૈસા અહીં કમાવા આવ્યા છો તો જરૂર કમાઓ, પણ 2-3 વાતોનું ધ્યાન રાખવાનું. પહેલું ધ્યાન તો એ રાખવાનું છે કે આ રંગનો ચટકો તમને ના લાગી જાય. આ એક ચટકો નહીં, પછી 2, 3, 4 ચટકા લાગી જાય તો શું થશે કે જિંદગી હારી જશો, તો દેશ જવાને લાયક નહીં રહો. દેશ એટલે પેલો દેશ અને પેલો દેશ, 2 દેશ. બીજી વાત છે કે અહીંયા કોઈ સુરત જિલ્લાના હશે, કોઈ ચડોતરના હશે, કોઈ ઉત્તર ગુજરાતના હશે, કોઈ પટેલ હશે, કોઈ બ્રાહ્મણ હશે, કોઈ વાણિયા હશે, કોઈ બીજા હશે. બધા હળીમળીને સંપીને રહો. આ તમારું કુટુંબ છે, આ તમારો પરિવાર છે. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આજે આ પ્રવચન પૂરું થાય પછી જમવાની વ્યવસ્થા છે ને? તો આવો જમણવાર ગોઠવો. પેલા જેમ પાર્ટી કરે છે ને એમ આપણી આ પાર્ટી, પણ પેલી પાર્ટીમાં ના પાર્ટીમાં આકાશ પાતાળનો ફરક છે. પેલી પાર્ટીમાં રજો ગુણની પ્રધાનતા છે, આ પાર્ટીમાં સત્વગુણની પ્રધાનતા છે. કંઈક સારા વિચારો સાંભળીએ, કંઈક સારું વિચારીએ, કંઈક સારું કરીએ, કંઈક ભૂલો થઈ હોય તો સુધારીએ, કોઈની ભૂલો હોય એને માફ કરીએ, અને જિંદગીને પાછી સુધારી દઈએ. બગાડવાથી બગડે છે ને સુધારવાથી સુધરે છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ થતી રહે અને સૌ સંપીને હળીમળીને રહો. એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનો, કોઈને આગળ વધારવામાં નિમિત્ત બનો, અને એ રીતે પરદેશમાં રહેવાનું જીવન પણ પોતાનું ધન્ય કરો. એવી હું પરમેશ્વરને હૃદયથી, અંતરથી પ્રાર્થના કરું. આભાર, ધન્યવાદ. હરિઓમ.
કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી સનાતન ધર્મ કી પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની 200 ઉપરની જુદા જુદા વિષયો ઉપરના પ્રવચનોની કેસેટો તથા 25 ઉપરના પુસ્તકો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટોને સાંભળો તથા સંભળાવો તથા પુસ્તકો વાંચો તથા વંચાવો, જેથી ધર્મ તથા સમાજમાં જરૂરી સુધારા થાય તથા જાગૃતિ આવે. સ્વામીજીની પ્રત્યેક કેસેટની પોતાના ઉપયોગ માટે નકલ કરવાની છૂટ છે. આપને જો અમેરિકામાં આ કેસેટો જોઈતી હોય તો નીચેના સ્થળે સંપર્ક કરો. શ્રી રાજેન્દ્ર પટેલ, મિનિયાપોલિસ. ફોન નંબર 612-731-4118. ડોક્ટર નાન પટેલ, સેન ફ્રાન્સિસ્કો. ફોન નંબર 510-256-4552. દેવિકાબેન પટેલ, હ્યુસ્ટન. ફોન નંબર 713-530-6249. શ્રી પિયુષ સુખડિયા, ન્યૂ જર્સી. ફોન નંબર 908-494-2343. શ્રી જીતુભાઈ પટેલ, એટલાન્ટા. ફોન નંબર 404-469-2974. આભાર. તારીખ 22/5/1994 એટલાન્ટા શહેરમાં સરદાર પટેલ ભુવનની ખાતવિધિ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી વાળાએ કરેલું પ્રવચન. શાંતાય તેજસે. એટલાન્ટા ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ વ્યક્તિનું જીવન સુધરવાનું હોય તો સૌથી પહેલા એની પહેલી નિશાની હોય છે કે એને સત્સંગ ગમતો થાય. સત્સંગ વિના કદી પણ કોઈનું જીવન સુધરી શકે નહીં. કોઈનું ઘર સુધરવાનું થાય તો એ ઘરમાં એક સારી બહેન આવે, પત્ની થઈને, માતા થઈને, કોઈ રૂપમાં કોઈ એક સારી સ્ત્રી આવે. કોઈ પુરુષની તાકાત નહીં કે ઘરને સુધારી શકે. પુરુષ પૈસા કમાઈ શકે, પુરુષ નેતા થઈ શકે, પુરુષ બીજું બધું કરી શકે, પણ ઘરને ના સુધારી શકે. ઘરને સુધારવાનું કામ કોઈ સ્ત્રી જ કરી શકે. અને જે સ્ત્રી ઘરને સુધારવાનું કામ કરશે એ માત્ર પ્રેમના જોરે કરશે, ત્યાગના જોરે કરશે, સહિષ્ણુતાના જોરે કરશે. પણ કોઈનો ધર્મ સુધરવાનો થાય તો એ ધર્મને સારા ધર્મગુરુ મળે. રોજ રોજ નવા શાસ્ત્રો રચાતા નથી, શાસ્ત્રોની વ્યાખ્યાઓ રચાય છે. અને વ્યાખ્યા કરવાનું કામ છે એ ધર્મગુરુનું છે. જો ધર્મગુરુ સારો ના મળ્યો હોય, શાસ્ત્ર સારું હોય, તો ધર્મ સુધરી ના શકે. તમારી પાસે સારામાં સારો ઘોડો છે, તમે રેસમાં ઉતર્યા છો,
પણ તમને સ્વારી કરતા નથી આવડતું, તો સારા ઘોડાને પણ તમે પહેલો નહીં લાવી શકો. તમારી પાસે સારામાં સારું હથિયાર છે, પણ જો તમને સારી રીતે વાપરતા નહીં આવડતું હોય તો એ સારા હથિયારના દ્વારા પણ તમે સારા પરિણામ નહીં લાવી શકો. સારા હથિયારની વેલ્યુ છે જ, પણ એથી વધારે મોટી વેલ્યુ સારા હથિયારને પકડનારા હાથની છે. એને પકડનારો હાથ કેવો છે? જરા ઉલટી વાત કરીશ. કોઈનું જીવન બગડવાનું હોય તો એની પહેલી નિશાની છે કે એને કુસંગ મળે, એને વ્યસની માણસો મળે, એને ઢાળ ઉપર દોડાવનારા માણસો મળે. બસ માણસ સારામાં સારો હશે તોય બગડી જશે. અને કોઈનું ઘર બગડવાનું હોય, પુરુષ ભલે બગડેલો રહે, બગડેલા પુરુષને પણ જેસલને તોરલ સુધારી શકે. પણ આજ સુધી એવો એક પણ પુરુષ નથી નીકળ્યો જે બગડેલી સ્ત્રીને સુધારી શકે. બહુ તો એની હત્યા કરી શકે, એને મારી નાખે, ઝટકો મારે, કાઢી મૂકે, એ બધું કરી શકે, પણ એને સુધારી ના શકે. પણ આજ સુધી એટલી એવી સેંકડો સ્ત્રીઓ થઈ છે, સેંકડો તોરલો થઈ છે, જેણે પોતાના બગડેલા પતિઓને સુધાર્યા હોય. એને સુધાર્યા હોય એટલે પરાકાષ્ઠાએ પહોંચાડ્યા હોય. કોઈનું ઘર બગડવાનું થાય એટલે એ ઘરમાં એક બગડેલી સ્ત્રી આવે, આખો વંશ બગડી જશે તમારો. અને એટલા માટે હું તમને ખાસ વાત કહું છું, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓની ચોઈસ નથી જેવું અહીં થાય છે, પણ બે કુટુંબની ચોઈસ છે. જો એની સાથે વંશને લેવા દેવા છે, જો એની સાથે ઘરને લેવા દેવા છે, જો એની સાથે પરંપરાને લેવા દેવા છે, તો એ માત્ર બે વ્યક્તિઓની ચોઈસ નથી. અને જુવાન ઉંમરમાં બે માણસો શું જોશે? રૂપ જોશે. માણસ કેટલો રૂપાળો છે, ચામડી ધોળી છે, કાળી છે, શું છે, એ જોશે. એને બીજું શું જોતા આવડશે? આપણે ત્યાં દેશમાં જ્યારે કોઈને ભેંસ લેવી હોય અને કાઠિયાવાડમાં કોઈને ઘોડી લેવી હોય તો એનો જાણકાર માણસ ભેગો લઈ જાય. કેટલીક વાર એવું બને ભેંસ બહુ સુંદર હોય, હલ મસ્ત હોય, શિંગડે પૂંછડે બધી દેખાવમાં સરસ હોય, પણ વિયાતી જ ન હોય. પછી લાવો એટલે માથે પડે. પેલો જે જાણકાર માણસ છે ને, એને નખ શીખ બધું જ જુએ. અને અમારે ત્યાં એક સામુદ્રિક શાસ્ત્ર છે. દુઃખ એ છે કે આપણે કોઈ આપણા ઘરને જાણતા નથી. સામુદ્રિક શાસ્ત્ર એવું છે કે કન્યાને જોતી વખતે એમાં કન્યાને શું શું જોવું એ બધું એમાં લખેલું છે, અને મૂર્તિઓ જોવા જાવ તો મૂર્તિયામાં શું શું જોવું એ બધું લખેલું છે. એની ચામડી કેવી છે, એના વાળ કેવા છે, એની આંખ કેવી છે, એનું નાક કેવું છે, બધી ઘણી વસ્તુઓ લખેલી છે. લોકો ભેંસ જોવા જાય તો ભમરી જુએ, ક્યાં ભમરી છે, ક્યાં ચાંદુ છે, ક્યાં ફલાણું છે, ક્યાં ફલાણું છે. પણ કન્યા જોવા જાઓ કે મૂર્તિઓ જોવા જાઓ, જો કે હવે મૂર્તિયામાં તો દેશમાં લોકો ગ્રીન કાર્ડ જ જોવે છે. એ કાળો હોય, કલુટો હોય, જે હોય, ભણેલો હોય, અભણ હોય, છોકરી માઇક્રો થયેલી હોય, પણ ગ્રીન કાર્ડ જ માત્ર જોવે છે. એના કારણો છે, તમારે બધી ચર્ચા નથી કરવી. પણ જ્યારે કોઈનું ઘર બગાડવાનું થાય ને, એ ઘરમાં એક ખરાબ સ્ત્રી આવશે ને આખું ઘર બગાડી નાખશે, આખો વંશ બગાડી નાખશે. અને જ્યારે કોઈનો ધર્મ બગડવાનો થાય ત્યારે પહેલા ધર્મ ગુરુઓ બગડતા હોય છે. બૌદ્ધ ધર્મ કેમ પતન થયું? કોઈ પણ ધર્મને તમે જોજો, શ્રીમદ વલ્લભાચાર્ય કહ્યું કે મારો ધર્મ 500 વર્ષ ચાલશે, 500 વર્ષ પછી એની પડતી થશે. કેમ પડતી થશે? ઉપનિષદમાં એના 3 કારણો બતાવ્યા છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. જ્યારે ધર્મગુરુને
શિષ્યેષણા વધી જાય, વિત્તેષણા વધી જાય, લોકેષણા વધી જાય, ધર્મનો નાશ કરશે. જ્યારે શિષ્યોના ટોળે ટોળા આંખ મીચીને જે આવ્યો એને મૂડે રાખો, મૂડે રાખો, મૂડે રાખો. પાત્ર, કુપાત્ર, સુપાત્ર કંઈ જોવાનું જ નહીં. મારા એવા કેટલાય ઓળખીતા સાધુઓ છે ને ઘણા શિષ્યો બનાવ્યા. આજે બધા ભટકતા થઈ ગયા, મારા આશ્રમમાં આવે. હું એમને કહું કે અરે તમારો તો કરોડોનો આશ્રમ છે, બહુ મોટો આશ્રમ છે, ને તમે कहते गुरुजी चोटी डालते हैं और फिर कहते हैं मांग खाओ, जाओ घूमो फिरो और मांगो. એટલે અમારે ત્યાં લખ્યું છે પહેલી એષણા જે છે ને શિષ્ય એષણા. મારા ટોળા વધે, ટોળા વધે, ટોળા વધે, ટોળા વધે. બૌદ્ધ ધર્મનું પતન એમાં છે. તમારી પાસે ભલે થોડા માણસો હોય પણ જે હોય ક્વોલિટી હોવા જોઈએ. જો ક્વોન્ટિટીમાં મોહી ગયા અને ક્વોલિટી તરફ ધ્યાન ના રાખ્યું તો ટોળું થઈ જશે. બધા દૂધપાક પૂરી ખાનારા હોય ને એ માલ મલિદા ખાય ને પડ્યા રહે ને આનંદ કરે, લીલા લહેર કરે, તો ઘણા ટોળા ભેગા થઈ શકે. અને ભારતમાં તો બહુ ટોળા ભેગા કરવા એટલે ભારતમાં એક રમત વાત છે. દિલ્હી અને કલકત્તામાં તમે જાઓ, તમારે કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવું હોય તો ભાડે માણસો મળે છે. ખાલી સરઘસમાં તમે જો જે આપો એ બેનર પકડી લે, પેલા બોર્ડ પકડી લે. અને હમણાં તમે સામ્યવાદીઓનું સરઘસ કાઢ્યું હોય, જે માણસો એમાં હોય એ જ માણસો તમે બીજા સરઘસમાં જોઈ શકો. કારણ કે અહીંયા તો એના દ્વારા સાંજે 25 રૂપિયા કમાવા છે અને પેલાને ટોળા ઉભા કરવા છે. તમને ખબર હોય કે ના હોય, ઘણી વાર આપણા નેતાઓની સભામાં ભાડાના માણસો લાવવા પડે, કારણ કે ઓડિયન્સ જ ના હોય. ઓડિયન્સ ના હોય એટલે સ્કૂલ ઉપર ફરજ નાખે, સ્કૂલ વાળાને લાવવાના, છોકરા લાવવાના, અને છોકરા બિચારા 6-6 કલાકથી તપતા હોય. ટાઈમસર આવે એને નેતા કહેવાય, ટાઈમસર આવે એને ધર્મગુરુ ના કહેવાય. જેટલા મોડા આવો એટલી તમારી મહિમા વધારે. અને જો ટાઈમસર આવ્યા તો કે મહારાજ તો નવરા છે, જો ને આપણા પહેલા આવીને બેસી ગયા. કલાક 1.5 કલાક મોડા આવો, લોકોને રીબાવો, લોકો સમજે કે ના હા બરાબર છે, ક્યારે આવશે, આમ જોયા કરે, ક્યારે આવશે, ક્યારે આવશે. શું શીખશો એમની પાસે? જેને ટાઈમનું પાલન કરતા નથી આવડતું એને જીવન જીવતા જ નથી આવડતું. કોઈ વાર જાણતા અજાણતા મોડું થઈ જાય, કોઈ કારણસર, એ વાત જુદી છે. 6-6 કલાકથી છોકરા બધા તડકે રીબાતા હોય પણ રીબાય. ટોળા એ ધર્મ નથી અને ટોળાને જોઈને મોહિત ન થશો. એટલે પહેલો છે, જયારે ધર્મ બગડવાનો હોય, હિન્દુ ધર્મ કેમ બગડ્યો? આપણા પાસે તો 60 લાખ સાધુઓ છે, અત્યારે તો એનાથી વધી ગયા છે. ભારતમાં કેવલ 3000 પાદરીઓ કામ કરે છે ફોરેનના, 3000 જ. એ 3000 પાદરીઓ જે કામ કરે છે એ આ 60 લાખ નથી કરતા. એ 3000 પાદરીઓ છે, ગામડે ગામડે આદિવાસી ક્ષેત્રોમાં દવાખાના, સ્કૂલો, પાયાનું કામ કરે છે અને એમનો ધર્મ ફેલાવે છે. અને અમે બધા 60 લાખ છીએ. અમારું કામ અમે નવરાતો નથી રહેતા, ઘરે ઘર ફરીએ છીએ પણ ઉઘરાણા માટે, લાવો 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 લાવો. બીજી વાત, પેલો પાદરીને ઉઘરાણા કરતા તમે જોયો? એ આપે છે, લે અનાજ લે ભાઈ, તું ભૂખ્યો છે, તું કપડાં લે, તારા શરીર ઉપર કપડાં નથી, તારા છોકરાને ભણાવો, મારી સ્કૂલમાં હું એને ભણાવીશ. એમાંથી એ છોકરા ભણીને પછી ખ્રિસ્તી થઈ જાય છે અને એવા ખ્રિસ્તી થાય છે જબરજસ્ત. તમે કેરાલામાં જઈને જુઓ, અમે બધે ફરીને જુઓ. આપણે ન કર્યું ને એમણે કામ કર્યું, અને આપણે બધા હોમ હવન કર્યા, સપ્તાહો કરી, ખર્ચાઓ કર્યા, ધૂમ ખર્ચાઓ. ક્યાં કરવાના? મુંબઈમાં, અમદાવાદમાં, જ્યાં પહેલેથી જ શેઠિયાઓને ડાયાબિટીસ થયેલો છે, ત્યાં હવે 5 પકવાનને શું કરશો? એટલે પહેલી વાત છે, જ્યારે શિષ્યોના ટોળા સમજીને નહીં, બસ ટોળા જ વધારવા છે, પાત્ર, કુપાત્ર, સુપાત્ર જે મળે. એટલે અમે જયારે સંન્યાસ લઈએ ને ત્યારે અમારે 3 પ્રતિજ્ઞાઓ કરવી પડી. શિષ્યેષણાયાશ્ચ ઉત્થાય, વિત્તેષણાયાશ્ચ ઉત્થાય, લોકેષણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. આ 3 એષણાઓ. પહેલી શિષ્યેષણા, પુત્રેષણા, બીજી વિત્તેષણા,
પૈસો પૈસો પૈસો. પૈસો એ કોઈ પાપ નથી, અને કોઈ પૈસો લે એમાંય પાપ નથી. એકે એક પૈસો સાચા માર્ગે વપરાવો જોઈએ. પહેલા આફ્રિકામાં અમે બધા જતા, એક ભાઈ ગયા અને ફાળો કર્યો, અરે મારે લક્ષ્મીનારાયણનું મંદિર કરવું છે. અને પટેલો હાથમાં આવે, બીજા તો જલ્દી આવે. શાહ વાણિયા હોય ને એ ફૂંકી ફૂંકીને વિચાર કરે કેમ છે, શું છે. અને એ જયારે એને લાગે, ખાતરી થાય કે આ ખરેખર સાચું કામ છે ને આપવા જેવું છે, તો પછી આપે, પણ ઉભરામાં ના આપે. અને પટેલ છે એ બકરી જેવો, એટલે સવારે દોવો, બપોરે દોવો, સાંજે દોવો. બે મહેમાન આવ્યા હોય અને દૂધની જરૂર પડે એટલે બકરી પાસે જઈને પ્યાલો લઈને ઉભા રહો, તો થોડું કે દૂધ આપે, 2 કપ થાય એટલું દૂધ આપે. અને એક ભાષા પાછી, એ બ્રાહ્મણને લોટો આપ્યો એમ કે હવે એને જે કરવું હોય એ મારે નહીં જોવાનું. એટલે પટેલોને પકડે લક્ષ્મીનારાયણ, ભગવાનનું મંદિર, ભગવાનનું મંદિર, ભગવાનનું મંદિર. ખાસા પૈસા ભેગા કર્યા. પછી દેશમાં આવ્યા, 2-4 વર્ષ થઈ ગયા, અને પેલા પટેલ બધા, એમાંથી એક માણસને થયું લાવ જોવું તો ખરો કે આ લક્ષ્મીનારાયણનું મંદિર કેવું બાંધ્યું છે. એટલે ફરતા 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 એડ્રેસ પ્રમાણે તપાસ કરવા ગયા. એટલે પેલા મહારાજ છે, બ્રાહ્મણ હતા, એમના હિંચકા ઉપર બેઠા બેઠા ઝૂલે, બાજુમાં એમના પત્ની બેઠેલા, કે પેલું મંદિર ક્યાં બાંધ્યું? આપણે લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવાનું હતું, તે કઈ જગ્યાએ બાંધ્યું? તો કે જો આનું નામ લક્ષ્મી ને મારું નામ છે નારાયણ, આ બાંધ્યું એ લક્ષ્મીનારાયણનું મંદિર. આ જે બાંધ્યું ને એ લક્ષ્મીનારાયણનું. આમાં લક્ષ્મીનારાયણ શાંતિથી રહે છે, એમનો બાળભોગ થાય છે, એમનો રાજભોગ થાય છે. અને કંઈક ખૂટશે તો આફ્રિકા, ફરી પાછું આફ્રિકા. વિત્તેષણાયાશ્ચ, પૈસો લેવો એ ખોટું નથી. ગાંધીજી આખી જિંદગી પૈસા માગતા રહ્યા. રેલવે સ્ટેશન ઉપર આમ જોડી લઈને ફરી વળે. પણ એ જે 4 આના 8 આના રૂપિયો, 2 રૂપિયો એ જમાનામાં જે આવે, એક પૈસાનો હિસાબ અને હરિજન ફંડમાં જવાનો. જે માણસો દુઃખી છે એ દુઃખી લોકોના ફંડમાં જવાના. કોઈ એમ કહી ના શકે ગાંધીજી એમાંથી 2 પૈસા ખાઈ ગયા, કે એમના છોકરાને 2 પૈસા આપી દીધા, કે એમના છોકરાને વહીવટ આપી દીધો, એવું કોઈ કહી ના શકે. લોકેશણાયાશ્ચ ઉત્થાય, અનેક લોકેશણા છે. મારો જય જયકાર થાય, મારા ફોટાઓ પૂજાય, મારું નામ થાય. જ્યાં સાધુને સંન્યાસીને આ મોહ લાગ્યો ને એ ધર્મનો નાશ કરશે. મારો નહીં, ભગવાનનો જય જયકાર થવો છે. અમે તો ભગવાનના મુનિમ છીએ, પટાવાળા છીએ. અમે તો ભગવાનનું કામ, ભગવાને મહેરબાની કરી કે અમને આ ગાદી ઉપર બેસાડ્યા, નહીં તો પેલા જોડામાં અમારું સ્થાન ન હોત. એના નામે અમે અહીં બેઠા છીએ. અને એટલે એ ભગવાનને આગળ કરે તો બેડો પાર. પણ જો પોતે આગળ થઈ જાય અને પહેલા ભગવાનના ચરણોમાં બેસે, પછી ધીરે ધીરે જામે એટલે ભગવાનની બાજુમાં બેસે, અને વધારે જામે એટલે ભગવાનને એક તરફ ધક્કો મારીને ભગવાનની જગ્યાએ બોલો. તમે કેટલા લોકોને ભગવાન બનાવશો? કેટલા લોકોને? મુસલમાનો પાસેથી શીખો. 1300 વર્ષ થયા, કોઈ નવો અલ્લાહ આવે છે? આખી દુનિયામાં એ પ્રજા ફેલાઈ ગઈ, પણ કોઈની તાકાત નહીં કોઈ અલ્લાહ થઈ જાય. મોહમ્મદ પેગમ્બરે પણ કહ્યું કે હું પેગમ્બર છું, પેગામ દેનારો છું, ટપાલી છું, ટપાલ આપનારો છું. હું તો સામાન્ય માણસ છું, અને ટપાલ જે આવે હું તમને આપી દઉં છું. આ ઉપનિષદોમાં લખ્યું છે. ધર્મ જયારે સુધરવાનો થાય તેને એવો ધર્મગુરુ મળે કે લોકેશનાથી દૂર ભાગે. અમારે ત્યાં મનુએ લખ્યું છે, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. બ્રાહ્મણનો અર્થ શું છે? જેના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતા હોય એનું નામ બ્રાહ્મણ. અને જો તારે જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતા રાખવી હોય તો જ્યાં બહુ માન મળતું હોય ત્યાંથી દૂર ખસી જજે. નહીં તો શું થશે? માનનો ચસ્કો લાગશે. અને દારૂના ચસ્કા કરતા માનનો ચસ્કો ભૂંડો છે. દારૂડિયાને દારૂ છોડાવવો સરળ છે, પણ એકવાર જો માનનો ચસ્કો લાગ્યો તો પછી એ માનનો ચસ્કો છોડાવવો બહુ કઠિન છે. અને એટલા માટે ઘણીવાર એવું બને
એકવાર એવું બન્યું કે અમારા એક ઓળખીતા મહાત્મા, મારો સારો સંબંધ, અને કંઈક વિદાય થતા હતા ટ્રેનમાં. એટલે બધા લોકો ઘણા વિદાય કરવા ગયા, તો હું એ ગયો સ્ટેશન ઉપર. ગયો તો ખરો, પણ માળા લઈને ના ગયો. અને મેં જોયું કે દરેકના હાથમાં ગુલાબની મોટી મોટી માળા છે. અને મારા મનમાં ક્ષોભ થયો કે અરે આ બધા માળા લાવ્યા અને હું ના લાવ્યો. એટલામાં તો એક માણસ હતો, એ દોડતો આવ્યો, મને કે લો માળા. ના ભાઈ, કોઈની હોય મારાથી ના પહેરાવાય, જેની હોય એને એની ઈચ્છા પૂરી કરવા દો, બીજા કોઈની માળા મારાથી ના પહેરાવાય. મને કે ના ના લો 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 લો. ના ભાઈ, મારાથી ના લેવાય, જેની હોય એને આપી દો. મને કે કોઈની નથી, આ બધા કરંડિયા મહારાજના જ છે. કોઈ લાવ્યું નથી, આ બધા કરંડિયા મહારાજના જ છે, મહારાજના ખર્ચે આવેલા છે. જે આવે એમાંથી લઈ લઈને એમને તો કીધું નથી જ પહેરાવું. સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. કોઈ વ્યક્તિને માન આપજો, આપવું જ જોઈએ. તમારી માતાને માન આપજો, પિતાને માન આપજો, આચાર્યને માન આપજો, કોઈ ધર્મગુરુ હોય એને પણ માન આપજો. પણ એટલું યાદ રાખજો, એટલું માન આપજો કે માન આપ્યા પછી પસ્તાવું ના પડે. એક ઉભરામાં તમે અતિરેક કરી દો અને પછી 2, 4, 10 દિવસ પછી, વર્ષ 2 વર્ષ પછી પસ્તાવાનું થાય. અરે રે, આપણે આ માણસને માન આપ્યું એક લિમિટમાં. અને હું તમને એક બીજી વાત કહું છું, સાધુઓ બગડતા નથી, લોકો એમને બગાડે છે. અમે જમવા જઈએ એટલે શું કરે લોકો, શીરો, લાડુ, ફલાણું ફલાણું બધું બનાવ્યું હોય. અને હું ના કહું નાના મહારાજ ખાવું પડશે. અને પછી શું કહે, અરે મહારાજ તો રોજ લાડવા ખાય છે, મહારાજ તો રોજ શીરો ખાય છે. એટલે આ ના પાડીએ છીએ તોય તમે બનાવો છો, જબરજસ્તી ખવડાવો છો. પછી પાછા હવે તમે વિચાર કરો કે રોજ લાડવા ખાતા હોઈએ અને એક દિવસ કોઈના ત્યાં લુખો રોટલો ખાવાનો મળે તો અમારો ચહેરો કેવો થઈ જાય. સાધુઓને આપણે બગાડીએ છીએ, યાદ રાખજો. એટલે મેં મનુને લખવું પડ્યું, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. જો તારે તારા બ્રાહ્મણત્વની, તારા સાધુપણાની રક્ષા કરવી છે તો જ્યાં બહુ સન્માન થતું હોય ત્યાંથી દૂર ખસી જજે, તો તારું રક્ષણ થશે. તો તું ઋષિ થઈશ, તો તું સત્ય વક્તા થઈશ, નહીં તો સારંગી વગાડનારો થઈ જઈશ. ખમા બાપુ, જે તમને ગમે એ બોલો. મારે બધી ચર્ચા નથી કરી, 2-4 વાત થોડી નાની કહી દઈશ. આપણે પાસે સમય નથી અને બીજું ઘણું કામ કરવાનું છે. પણ જ્યારે કોઈ રાષ્ટ્ર સુધરવાનું થાય, આખો દેશ સુધરવાનો થાય, તો એને એક રાજનેતા મળે. એક રાજનેતા, કોઈ સિકંદર મળે, કોઈ નેપોલિયન મળે, કોઈ ચર્ચિલ મળે. ઇંગ્લેન્ડ એનું એ છે, ચેમ્બરલેન મળ્યો અને ઇંગ્લેન્ડની દુર્દશા થઈ ગઈ. અને દુર્દશામાં એક ચર્ચિલ મળ્યો, ડૂબતા નાવને તારે, એનું નામ નેતા કહેવાય. તરતા નાવને તો તારે એમાં કઈ મોટી વાત હતી. જ્યારે આખું રાષ્ટ્ર ઊંચું થવાનું હોય તો એને એક નેતા મળે. અને નેતા છે એમાં 3 ગુણો હોય. રાજકારણ છે એ ત્રણ પાટા ઉપર ચાલતું હોય છે. પહેલા એમાં પરાક્રમ હોય, પછી એમાં મુત્સદ્દીગીરી હોય, અને પછી એમાં મોરલ હોય. કોઈ પણ નેતાને માપવા હોય તો આ રીતે માપી જોજો. પરાક્રમ નહીં હોય, નમાલો હશે, ઢીલો ઢાલો હશે, તો એ કોઈ હિંમતનું પગલું નહીં લઈ શકે. અમદાવાદ જજો, અને આજે જ્યાં રિલીફ રોડ ને રીચી રોડ થયા છે, પહેલા એટલો ભયંકર એરિયા હતો. વલ્લભભાઈ પટેલ ત્યારે અમદાવાદના મેયર, અને એમણે નક્કી કર્યું કે આપણે અહીં મોટો રોડ કરવો છે. હવે એવા લોકો વસે કે મધમાખીઓ જેવા, ચટકા જ ભરે, બીજું કઈ આવડે જ નહીં, ચટકા ડંખ જ મારે. અને એમણે કહ્યું કે આ આખા બધા ઘર તોડી નાખો અને આપણે આખો રોડ મોટો કરવાનો છે. લોકોએ સલાહ આપી કે ના તોડાય, તમને ખબર છે અહીં કોણ બધા રહે છે? એને કહ્યું બધી મને ખબર છે. રાત્રે ને રાત્રે નિર્ણય કરી ચે કરતા લોકો રહ્યા અને આખા રોડ 2 મોટા કરી નાખ્યા. આ પરાક્રમ છે. અને બીજો માણસ હોય તો વિચાર કરે કે આપણે 5 વર્ષ પૂરા કરી લો, પછી આવનારાને જે કરવું હોય. આપણે આ વગર જોતી કોણ ઉપાધિમાં પડે? વલ્લભભાઈના જીવનમાં તમે જોશો તો ડગલે ને પગલે પરાક્રમ છે. અને એકલું પરાક્રમ છે એ આંધળું છે, એ મૂર્ખતા છે. ઘણીવાર માણસમાં પરાક્રમ હોય, મુત્સદ્દીગીરી ના હોય,
ડાપણ ના હોય તો પરાક્રમ આધળું થઈ જાય. પણ આ એક એવો માણસ હતો કે જેનામાં ભારો ભાર મુત્સદ્દીગીરી. બહુ ટૂંકી રાત અને ટૂંકી રાતમાં ખેલ ઘણા કરવાના. 2.5-3 વર્ષ એમને માંડ ચાન્સ મળ્યો અને 2.5-3 વર્ષમાં એમણે જે કામ કર્યું આજે 45 વર્ષ પછી પણ કોઈ એ કામ કરી શક્યો? અરે એમની બધી વાતો કહું તો કેટલો ટાઈમ લાગે. સરદાર પટેલ ઉપર મારી 2 કેસેટો છે, કોઈની ઈચ્છા થાય તો સાંભળજો. સરદાર પટેલ ઉપર 2 પ્રવચનો આપેલા છે એમની જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થળોએ, પણ એ બધી ચર્ચા નથી કરવી. એટલી મુત્સદ્દીગીરી. હું એક બીજી વાત પણ તમને કહીશ. પટેલ જ્ઞાતિ છે ને બહુ મહેનતુ, બહુ પુરુષાર્થી અને બહુ પરગજુ. કણબી પાછળ કરોડ એવી એક કહેવત છે. બાવો આવે તો એ કણબી ના ત્યાં, જમાત આવે તો પટેલ કહા હૈ. કોઈ એમ ના પૂછે કે વાળંદ કહા હૈ. પટેલના ઘરમાં જ જાય બધા, જે હોય.